જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો મિત્રો? તો મજામાં તો છે. હું પણ છું એકદમ મજામાં. તો આપણે આવી ગયા છીએ પાછા આપણી ગાય ભેંસનો બ્લોગ લઈ. અને જે ગાય ભેંસ છે એ આપણી સરતી જાય છે અને અંદર છે અને ઓળપા વિપુલભાઈની ગાયું છે. એ તાર ખેંચીને ગાડી પડે એટલે એને ફાવતું નથી. હવે એ આમ ભરીને ઓલા પડે ઓલા સીડે નાખીએ. અને આપણને અજીબ ચીજ મળ્યું છે. જે આ બગલું છે ને પગમાં કંઈક પ્રોબ્લેમ થઈ છે, ભાંગી ગયો એક પૂજે એવું હોય. હવે જો એ પગ ભાંગી ગયો છે, લબડે છે ને એટલે એ હાલી એક તો નથી. તો હવે એને જાલી અને એને પગમાં કંઈક પટ્ટી બટ્ટી બાંધવી પડશે. તો હવે પેલા આ ગાવડા જે છે એ મય આવી જાય ને વિપુલભાઈના નિમના જો ક્યાં હોહરી નીકળ્યો. એ પાછી કેમ પે આમ રાખે બેરે કેમ પે આમ રાખે યાર નીકળ જાય. તો અમે જે આ એક ખેતર છે ઓલપાઈ બાજરી છે, જુઓ હિંપાઈ બાજરી છે, આમ પે છે બાજરી. અને આપણે આની અંદર આ જે ઘવાળું છે એની અંદર ખડના સાટલા બાટલા છે ને એવું છે અને સીધા ફરતા હાજા છે એટલે મય નાખ્યા હતા. એટલે આ ગાવડું આ માજી મરખી છે ને જો પગમાં આવીને જ ખાવાનું એટલે મારે જ કેમ ન. અત્યારે અમારે સિઝન છે પડાની એટલે વાહડા લઈને ફર્યું, લાકડી હોય તો ભૂંગ લઈને ઠોકી, આ હોય એટલે પગમાં જ કરી જાય. ક્યાં જાય કે છે ચીમનો મારવાનો. તો જે છે એ તો આ ઓલો વિક્રોમો ખ્યાપટ ઓ ખ્યાપટ કાર્ટૂન જેવું મોઢું લાગે તારું મય. તો આવી રીતે અમે ગાયું કે હું સારી છીએ મારી. અને આ છે એક જે નડિયાદથી આવ્યો છે, અત્યારે લગી નડિયાદ ભણતો હતો, એ કાલનો આવ્યો છે. તો કાલનો પાછો ગાયોમાં ઘોણાવી છે. તે વેસ્ટ ઇન્ડિઝ જેવો કલર એનો કરી નાખવાનો છે હવે 2-5 દિવસમાં આપણે. અને થઈ જાય છે. આપણો હુનર છે, આપણામાં કાબલિયત છે એવડી કે આપણે કોઈ બી માણસ ગમે તેટલો ગોરો છૂટો માણસ હોય પણ ખાલી 5 જ દિવસ અમારી હારે આવે એટલે વેસ્ટ ઇન્ડિઝ જેવો માણસ કરી નાખ્યો, કાળિયો ભૂત જેવો. ભલે પછી ગમે તેટલી ફેર એન્ડ લવલી લગાડે જાય જ નહીં. તો આ જે છે અમારા પારેવનું કીડ્યું છે, મને બહુ ગમે. માજું કાઠું અને આ મરખી છે એ મરખી માજેની હેરાન કરે. તો હાલો તાણે આખા દિવસનો આપણી ઓલું નિહાળો શું કહે ને મોજ. તો હવે આપણે લગભગ એ ખેતરમાં બપોરે 12 વાગે પાણી પીવડાવીને મય નાખી હતી. તે અત્યારે વાગી ગયા 4:30 અને ટિફિન આવ્યું હતું ખાઈ અને પછી આપણે જમાઈ દીધી હતી. મલેર પાથરીને હુઈ ગયો એટલે કેવો એની વાત જ જવા દો. પછી અત્યારે બધા હવની ગાયું વાંભીને હાલી ગયા ને તાણે ખબર પડી. મને ઊભો કર્યો કંઈક ગાવડા બધા આઢી ગયા એમ. બીજા કોઈ તાલગી એમ ન કીધું કોલા વાળે કારણ કે બધા નાના હતા બધા વાળતા હતા. ગાયું જતી રહી તાણે જો બધાની ગાયું જતી રહી. હું હવે જઉં છું મારી ગાયોને પાણી પીવરાવા. તો હવે પાણી પીવરાઈ અને પછી ઘડીક હાકલશું તો ત્યાં ખકલાય તો નકર ઘર હામાં જવાની ઈચ્છા છે કારણ કે ટાઈમ બહુ નીકળી ગયો. એકના એક ખેતરમાં મારી તો ઈચ્છા હતી કે એ ખેતરમાંથી બીજો એક બાવળીઓ હતો એ પરડા જોડવા જવાની, પણ ટિફિન આવીને તે ખાઈને ખાલી હમણાં આડો પડ્યો તો જામી ગયો એટલે પછી મારે તો મને બોલાવે ને ભગવાન બોલાવે એવું. કોઈ નામ ન લે, કોઈ ઊભો ન કરે એમ. હા જરૂરી હોય ગાવડા બાવડા નીકળી જાય કાઢવાના હોય એવું હોય, કાકું કાકું પાછું થતું હોય તો ઊભો કરે. તો હું તો જામી ગયો તો અને ઠેઠ બધા ગાવડા લઈને નીકળી ગયા. અને ઓલો મોકલો તો ગાવડા લઈને જતો રહ્યો એના, પણ ઓલા વિપુલિયા એમને જગાડ્યો મને કે ઉઠ. ગાવડા બધાના જતા રહ્યા ને બધા નોખાવાળી નીકળી ગયા એમ. તા તો જોયું તા તો ટાઈમ જોયો તા 4:10 થયેલી. બોલો 4:10 થઈ જાય પછી મારે ક્યાં બાવળિયા જોડવા જઈએ. તો હવે અહીં ઘડીક હાંકળવો પડશે કારણ કે આગળ તલાવડામાં જોશે વિપુલભાઈ પાણી પાવા અને મારી ગાય તરફી થઈ છે બહાર કાઢીને એવી વાય આવી. તો મેં કીધું કશો વાંધો નહીં ભલે જાય. પછી આગળ નાકે જઈને એકોર સાઈડમાં આપણે હાકલો કરી દઈશું. એને ફોન કરી દીધો કે જે ભેંસ્યું છે એને એકોરની સાઈડમાં ઉતારીએ, પાણી ડોળે નહીં નકર થઈ જશે હમણાં નકામી. તો હવે આજમાં તો એવું છે કે ગાયું ને એમાં તો જે તરોબ બરોબ મળી રહ્યો તો એ ખેતરમાં જાય એમાં એનો કોઈ સવાલ નથી. પણ સવાલ અહીંયા પેદા થયો કે પડા ગાયુંને ન મળ્યા. જોકે સવારમાં જે પાણી પીવરાય એ મોર આગા પાછા કરીને થોડાક
થોડાક મતલબમાં કે ખાલી દાંત ખાટા થાય એવા મળ્યા હતા, પણ અત્યારે હાંજના પરડા મળ્યા નહીં. તો શું કરવી તાણ હવે, પરડા ન મળ્યા શું કરીશું બોલો. હાલો જો ઊભી છે હવે, આ તરસી થઈ છે, કારણ કે 4:30 થવા આ તરસી ન થાય તો શું થાય બોલો. તો કશો વાંધો નહીં, પાણી પીવરાઈને આવે પછી પાણી પીવરાવા નાખવા છે. અને જો પછી આવામાં ક્યાંક તરોપ કરાવીશું, હાકલશું જો તરોપ કરે તો, નકર પછી ઘર હામાં. જોઈ શકો છો નેરે આવે છે વિક્રમભાઈ, એની ગાયું લઈને હાલ્યો આવે છે, અને વિપુલ્યો મોહ છે વાહી ડોબા લઈને આવતો હોય છે. તો એટલે આપણે આપણી ગાયને અહીં હાકલો કરી નાખ્યો હતો. તો આ છે વાંદરાનો કાફીલો. વાંદરા હામાં થાય, હે શું લે તમારે, મારે આ વગર નહીં મેલું તો મને કોઈ. તો આવી ગયો છે તલાવ, એમાં આપણે પાણી પીવરાઈ લેવી. ઓહ 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 ઓહ. આવામાં હાકલી છે, ઘડીક આવામાં મોઢા મારા છે હમણાં. આજનો ટાઈમ તો થઈ ગયો છે, પણ તો મેં કીધું આજે ભાઈ મને ઓળો રહી ગયો ને, સુઈ ગયો તો એટલે તો થોડા મોટા મરાવટા થોડોક ટાઈમ વધારે કાઢવી. 5:30-6 વગાડી દેવી છે એમ. ઓહ ગાયોને ઘરે જવાનો ટાઈમ થઈ ગયો, પછી ઉપડ્યું ઘર હમી. હું આમ ત્યાં ઊભો તો એકલું. તો હાલો તાણે આજનો વ્લોગ આપણો આટલો જ. જય માતાજી, જય દ્વારકાધીશ. મળશું હવે કોઈક નેક્સ્ટ વ્લોગમાં.